આ વિડીયોની અંદર આપણે અનબોક્સ કરવા જઈ રહ્યા છે યુનિક્સ કંપનીની 42 કલાક ચાલે એવી આ નેક બેન્ડ છે અને આ રીતે ત્રણ અલગ અલગ ડિફરન્ટ કલરની અંદર આવશે। બ્લેક, બ્લુ અને વ્હાઇટ આ ત્રણ અલગ અલગ કલર છે અને આ રીતે જોવા જઈએ તો આ બાજુ એચડી કોલિંગ આવશે એની અંદર અને સુપર બેઝવાળી આવશે અને આ રીતે એડજસ્ટમેન્ટ કરી શકાય, આગી પાછી અહીંથી આ વસ્તુ કરી શકાય, એમ ક્લિપ ખસેડી શકાય અને આ રીતે એનું બોક્સ છે ને આજે આપણે એનું અનબોક્સ કરવાનું છે। અને પાછળ એની સ્પેસિફિકેશનની અંદર જોઈએ તો એ બ્લૂટૂથનું વર્ઝન છે 5.4 છે અને IPX3 છે અને 42 કલાક પ્લે ટાઈમ છે અને સ્ટેન્ડ બાય ટાઈમ આપેલો છે કંપનીએ 60 દિવસનો છે અને 2 કલાક ચાર્જિંગ ટાઈમ લેશે અને 200 mAhની બેટરી આવશે અને 10 mm સ્પીકરની સાઇઝ છે અને ટાઈપ સી ચાર્જર લાગશે અને આ રીતે એનું બોક્સ છે ને આજે આપણે એનું અનબોક્સ કરવાનું છે। આ બોક્સને ઓપન કરીશું અને જોઈએ કે કંપની આ રીતે બોક્સને ઓપન કરીએ અને બોક્સ સાઈડ પર મૂકી દઈશું। આ રીતે પ્લાસ્ટિકની એક આ કોથળી છે એની ઉપર યુનિક્સ લખેલું જ છે અને આ રીતે આપણે આવો કોથળીની અંદરથી કાઢીએ। કંપની કોઈ ચાર્જિંગનો કેબલ આપતી તો છે નહીં, બરાબર, એક્સ્ટ્રા કોઈ ચાર્જિંગનો કેબલ નીકળતો નથી અને આ રીતે એની યુનિક્સની બ્રાન્ડ છે, જો અહીંયા આગળ લખેલું છે અને આ રીતે એની આ બાજુ પણ એની નંબર ને બધું લખેલું છે, મોડલ નંબર ને, અને આ રીતે બ્રાન્ડ છે યુનિક્સ કંપનીની અને અહીંથી આ તમારા ખસેડાશે, આ રીતે જો વધતું ઓછું કરી શકાશે આ રીતે પ્લાસ્ટિક અને આ રીતે એની ક્વોલિટી જો હું તમને બતાવી દઉં, આ રીતે એની ક્વોલિટી છે અને આ બાજુ જોઈએ તો આપણે ઓન થશે અને અહીં પ્લસ અને માઇનસ એટલે કે નેક્સ્ટ રિવર્સ પણ અહીંથી થશે અને આ રીતે ઓન કરીશું એટલે લાઇટ પણ થશે, જો આ રીતે અહીં લાઇટ પણ થશે, આ રીતે ઓન થઈ જશે એટલે, અને આ રીતે એની ક્વોલિટી છે અને અહીં આગળ ટાઈપ સી ચાર્જર લાગશે અને આ રીતે એની ક્વોલિટી છે અને દોરી જોઈ લઈએ એની, કેબલ પણ જોઈએ, આ કેબલ પણ જો હું તમને એની પણ ક્વોલિટી બતાવી દઉં અને આ મેગ્નેટથી ચોંટી જશે અને આ રીતે એની ક્વોલિટી છે, જો તમને બતાવી રહ્યો છું અને આ રીતે ડટ્ટી લગાવી દેવાની પાછી આ રીતે અને આ રીતે નેક બેન્ડ છે। માત્ર આ નેક બેન્ડ 200 રૂપિયાની આ પ્રાઇઝના નેક બેન્ડ છે યુનિક્સ કંપનીના। આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ MK Gopal Top સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં।